बात करिए सूरतनी तो वीर नर्मद दक्षिण गुजरात યુનિવર્સિટીમાં રાજીનામા પડ્યા। બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી 2 સભ્યોના રાજીનામા કિરણ ભોયા અને ગણેશ બિરારીએ રાજીનામું આપ્યું છે। યુનિવર્સિટીમાં વ્યક્તિવાદ ચાલતો હોવાનો પણ આરોપ લગાવ્યો। યુનિવર્સિટીના નવા માળખાની જાહેરાતના 24 કલાકમાં રાજીનામાથી વિવાદ સર્જાયો। બંનેના રાજીનામા સ્વીકારી નવી નિમણૂક કરાઈ છે। મહત્વનું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ સિન્ડિકેટનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને નવી બોડીની રચના થઈ છે, જે આ 2 રાજીનામા પડ્યા છે। 60 વર્ષ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે સિન્ડિકેટ હતું તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને નવી બોડીની રચના કરવામાં આવી હતી। જો કે જે બોર્ડની રચના કરવામાં આવી હતી તેમાં જે 2 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। ત્યારે આપણી સાથે કુલપતિ જોડાયા છે। જી સર, નવી બોડી અને તાત્કાલિક ધોરણે 2 જણના રાજીનામા, શું કારણ? એઓની અંગત કારણસર તેઓએ આદરણીય શ્રી બિરારીભાઈ અને આદરણીય શ્રી કિરણભાઈ ભોયેજીએ પોતાના અંગત કારણોસર એમણે રાજીનામા મૂક્યા હતા, એ સ્વીકારી લેવામાં આવ્યા છે અને એમની જગ્યાએ નવા 2 નિમણૂકો પણ કરી દેવામાં આવી છે। સર, જે ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં તેમને કારણ શું દર્શાવવામાં આવ્યું છે, એમની જગ્યાએ કોને લેવામાં આવ્યા? એ લોકોએ વ્યક્તિગત કારણો ધરીને રાજીનામાની માહિતી આપવામાં આવી છે ઈમેલથી અને એમની જગ્યાએ મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે શ્રી ગજ્જરજી અને વિદ્યાર્થી પ્રતિનિધિનામાંથી આદરણીય શ્રી અરુંધતી બેનની પસંદગી કરવામાં આવી છે। સર, પરંતુ અચૂકતું નથી લાગતું કે બોડી બન્યાને ગણતરીના કલાકમાં જ રાજીનામું પડ્યા? એઓને આ પ્રકારની જે નવી રચનાઓ છે એની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી કાયદાકીય પ્રવિધિઓ છે, એ પ્રવિધિઓમાં કામ કરવાનું એમને કદાચ અનુકૂળ ન લાગ્યું હોય અને એ કારણસર એ લોકોએ વ્યક્તિગત કારણસર કરીને એઓએ આ રાજીનામું તરત ઈમેલ કરી દીધું હતું। તો આતા કુલપતિ જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2 જણે જે રીતે રાજીનામા ધર્યા હતા ત્યારબાદ તાત્કાલિક ધોરણે આ બંને જે જગ્યાઓ છે તેમાં નવા જે સભ્ય છે તેમની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।